હવે આગળ વાત કરીએ તો મહેસાણાના કડી થોર રોડ ઉપર આવેલ અંડરબ્રિજમાં રવિવારે પડેલા વરસાદથી વરસાદી પાણી ભરાતા 4 થી 5 વાહનો ફસાયા, 6નું રેસ્ક્યુ કરી બચાવાયા. સ્કોર્પિયોનું ચાલકનું કરુણ મોત. મહેસાણા જિલ્લામાં આવેલા કડી શહેર તેમજ પંથકમાં રવિવાર 11 મેના રોજ દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી સાંજે મુસળધાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેમાં કડી થોર રોડ ઉપર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા 4 થી 5 વાહનો ફસાયા હતા, જેમાં માટી ભરેલું ડમ્પર, લાકડા ભરેલું આઈસર, અલ્ટ્રો ગાડી તેમજ સ્કોર્પિયો ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેસ્ક્યુ કરી 6 લોકોને બચાવવામાં આવ્યા હતા, જ્યારે સ્કોર્પિયો ચાલક હર્ષદકુમાર ભોગીલાલ પંચાલ રહે અમદાવાદ, મૂળ રહે મેડા આદરજ વાળાનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે કડી મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અંડરબ્રિજમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા.